નમસ્કાર, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. આપ સૌને જન્માષ્ટમી 2025ની હાર્દિક શુભેચ્છાઓ. ભક્તો, જન્માષ્ટમી ભગવાન શ્રી કૃષ્ણના જન્મોત્સવ તરીકે સમગ્ર ભારત અને વિશ્વભરમાં ઉલ્લાસ સાથે ઉજવવામાં આવે છે. આ દિવસ ધર્મ, ભક્તિ, પ્રેમ અને નીતિના પ્રતીક શ્રી કૃષ્ણની લીલાઓની યાદ અપાવે છે. પ્રિય ભક્તો, ભગવાન શ્રી કૃષ્ણનો જન્મદિવસ થોડા જ દિવસોમાં આવવાનો છે, જેને આપણે જન્માષ્ટમી તરીકે આનંદથી ઉજવીએ છીએ. ઉત્તર ભારત અને અન્ય સ્થળોએ જન્માષ્ટમી દર વર્ષે ભાદરવા માસના કૃષ્ણ પક્ષની અષ્ટમી તિથિએ ઉજવવામાં આવે છે. મહારાષ્ટ્ર, ગુજરાત અને દક્ષિણ ભારતના કેટલાક રાજ્યોમાં આ શ્રાવણ માસની અષ્ટમીના દિવસે ઉજવાય છે. પરંતુ આ વખતે જન્માષ્ટમી 2 દિવસે આવી રહી છે, અને આ મુદ્દે ઘણી જગ્યાએ મૂંઝવણ છે કે જન્માષ્ટમી કયા દિવસે છે, 15 કે 16 ઓગસ્ટ. આજે આપણે આ મૂંઝવણ દૂર કરવા જઈ રહ્યા છીએ. જન્માષ્ટમી ક્યારે ઉજવવી, કયા દિવસે વ્રત રાખવું, ઉપવાસ ક્યારે કરવો, અને ભગવાનનો અભિષેક કેવી રીતે કરવો. ઉપરાંત, આપણે એ પણ જાણીશું કે જન્માષ્ટમીના પવિત્ર પર્વે લાડુ ગોપાળને ભોગમાં શું અર્પણ કરવું અને કઈ વસ્તુઓનો ભોગ લગાવવો. ભક્તો, આ બધા પ્રશ્નોના જવાબ આજે આ વિડીયોમાં મળશે. તો અંત સુધી આ વિડીયો જરૂર સાંભળો. પરંતુ તે પહેલાં એક નાની વિનંતી છે કે આ વિડીયોને અંત સુધી જરૂર જોવો. બિલકુલ ચૂકશો નહીં, કારણ કે આ માહિતી ખૂબ જ અમૂલ્ય છે. વિડીયોને અન્ય લોકો સાથે શેર કરજો, જેથી બીજાનું પણ ભલું થાય. અને હા, ભક્તો, વિડીયોને એક પ્યારું લાઇક જરૂર કરજો અને તમારા યુટ્યુબ ચેનલ, નિલેશાર્ટી વ્લોગ્સ, ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં, જેથી આવી માહિતી તમને સૌથી પહેલા મળે. અને હા, પ્રિય ભક્તો, કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ જરૂર લખજો. ચાલો, આ વિડીયો શરૂ કરીએ. પરંતુ તે પહેલાં એક નાનકડી કથા દ્વારા જાણી લઈએ કે શ્રી કૃષ્ણનો જન્મ કેવી રીતે થયો, તેમને લાડુ ગોપાળનું નામ કેમ મળ્યું, અને શ્રી કૃષ્ણ કેમ કહેવાયા. શ્રી કૃષ્ણ જન્મકથા કથા મથુરાના રાજા ઉગ્રસેનના પુત્ર કંસથી શરૂ થાય છે, જેણે બળપૂર્વક સત્તા હથિયારી લીધી. તેણે પોતાની બહેન દેવકીના લગ્ન યદુવંશી રાજકુમાર વાસુદેવ સાથે કરાવ્યા. લગ્ન બાદ કંસને આકાશવાણી સંભળાઈ, હે કંસ, જે દેવકીને તું આટલો પ્રેમ કરે છે, તેનો 8મો પુત્ર તારો સંહાર કરશે. કંસ ભયભીત થયો અને દેવકીના જન્મેલા દરેક બાળકને કમસે કરી દીધા. દેવકીના જન્મેલા દરેક બાળકને કમસે એક પછી એક મારી નાખ્યા. 8મો પુત્ર શ્રી કૃષ્ણનો જન્માષ્ટમીની રાતે મધ્યરાત્રિએ થયો. ચમત્કારિક રીતે જેલના દરવાજા ખુલી ગયા, રક્ષકો ઊંઘી ગયા, અને વાસુદેવની પગની બેડીઓ તૂટી ગઈ. વાસુદેવે બાળકને ટોપલીમાં રાખી યમુના નદી પાર કરી ગોકુળ પહોંચ્યા. ત્યાં નંદબાબા અને યશોદાના ઘરે જન્મેલી કન્યાને લઈ પાછા ફર્યા. કંસે તે કન્યાને પણ મારવા માગી, પરંતુ તે કન્યા આકાશમાં ઉડીને દેવીનું રૂપ ધારણ કરી બોલી, હે મૂર્ખ, તને મારનાર તો ક્યાંક બીજે જન્મી ચૂક્યો છે. જન્માષ્ટમીનું મુહૂર્ત હિન્દુ પંચાંગ મુજબ ભાદરવા અથવા શ્રાવણ માસના કૃષ્ણ પક્ષની અષ્ટમી તિથિ આ વખતે 15 ઓગસ્ટ 2025, શુક્રવારે રાત્રે 11:59 શરૂ થાય છે અને 16 ઓગસ્ટ 2025, શનિવારે રાત્રે 9:44 વાગ્યે સમાપ્ત થાય છે.
શ્રી કૃષ્ણનો જન્મ ભાદરવા માસના કૃષ્ણ પક્ષની અષ્ટમીએ રોહિણી નક્ષત્રમાં મધ્યરાત્રિએ થયો હતો. તેથી જન્માષ્ટમીના દિવસે નિશ્ચિત મુહૂર્તમાં શ્રી કૃષ્ણની પૂજા અને અભિષેક કરવામાં આવે છે. 15 ઓગસ્ટ 2025ના રોજ અષ્ટમી સાથે નિશ્ચિત મુહૂર્ત મળી રહ્યું છે, તેથી કેટલીક જગ્યાએ 15 ઓગસ્ટે જન્માષ્ટમી ઉજવાશે. પરંતુ કુટિયા તિથિ મુજબ 16 ઓગસ્ટે અષ્ટમી હોવાથી ઘણી જગ્યાએ 16 ઓગસ્ટે જન્માષ્ટમી ઉજવાશે. આથી 15 અને 16 ઓગસ્ટ 2025ના રોજ જન્માષ્ટમી વિવિધ સ્થળોએ અલગ અલગ રીતિઓ મુજબ ઉજવાશે. તમે 2025ના રોજ જન્માષ્ટમી વિવિધ સ્થળોએ અલગ અલગ રીતિઓ મુજબ ઉજવાશે. તમે તમારી સ્થાનિક અને પારિવારિક પરંપરા મુજબ આ પર્વ ઉજવી શકો છો. વૈશ્વિક પરંપરા મુજબ 16 ઓગસ્ટ 2025 શનિવારે જન્માષ્ટમીની તિથિ ઉજવાશે. શુભ મુહૂર્ત 15 ઓગસ્ટ 2025 નિશિતકાળ રાત્રે શ્રીકૃષ્ણની પૂજા. રાત્રે 12:04 થી બપોરે 12:47 43 સમય. બ્રહ્મ મુહૂર્ત સવારે 4:24 થી સવારે 5:07. સૂર્યોદય સવારે 5:50. સૂર્યાસ્ત સવારે 7 વાગ્યા. અભિજીત મુહૂર્ત બપોરે 11:39 થી બપોરે 12:29. વિજય મુહૂર્ત બપોરે 2:37 થી સવારે 3:23. સર્વાર્થ સિદ્ધિ યોગ સાંજે 7:08 થી સવારે 8:08. રવિ યોગ સવારે 5:50 થી 7:08 16 મિલિસેકન્ડ. ઓગસ્ટ 2025. બ્રહ્મ મુહૂર્ત સવારે 4:24 થી સવારે 5:07. પૂજા અને અભિષેક સવારે 4:40 થી સવારે 5:17. સૂર્યોદય સવારે 5:51. સૂર્યાસ્ત સવારે 7 વાગ્યા. અભિજીત મુહૂર્ત બપોરે 11:39 થી બપોરે 12:29. વિજય મુહૂર્ત બપોરે 2:37 થી 3:23. સર્વાર્થ સિદ્ધિ યોગ સાંજે 6:29 થી સવારે 8:05. અમૃત સિદ્ધિ યોગ સવારે 4:40 થી સવારે 5:51. જન્માષ્ટમી વ્રતનો પારણ સૂર્યોદય પછી, જ્યારે અષ્ટમી અને રોહિણી નક્ષત્ર સમાપ્ત થાય ત્યારે કરવામાં આવે છે. જો અષ્ટમી અને રોહિણી નક્ષત્ર સૂર્યાસ્ત સુધી સમાપ્ત ન થાય, તો પારણ અષ્ટમી તિથિ અને રોહિણી નક્ષત્ર સમાપ્ત થયા પછી કરવામાં આવે છે. જન્માષ્ટમી વ્રતની તૈયારી અને નિયમો. વ્રતની તૈયારી. શુદ્ધ સ્નાન કરો. વ્રતનો સંકલ્પ લો. હું શ્રી કૃષ્ણ જન્માષ્ટમીનું વ્રત પાળીશ. ઘરનું મંદિર સજાવો. લાઇટિંગ, ઝૂલો, માખણ, મિશ્રી, તુલસી પત્રની વ્યવસ્થા કરો. લાડુ ગોપાળ માટે ઝૂલો તૈયાર કરો, તેમને ઝૂલામાં બેસાડો. શ્રી કૃષ્ણની બાળમૂર્તિને સજાવો. બજારમાંથી બાંસુરી, મુગટ, નવા વસ્ત્રો, પગડી વગેરે ખરીદી લો. વ્રતના નિયમો. એકાદશીની રાતથી સંયમ રાખો. અષ્ટમીના દિવસે ફળાહાર કરો. ક્રોધ, જૂઠ, આળસ, વિવાદથી દૂર રહો. આખો દિવસ ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જાપ કરો.
રાત્રે શ્રી કૃષ્ણના જન્મ સમયે પૂજન કરો. લાડુ ગોપાળની પૂજા વિધિ. પૂજાનો સમય મધ્યરાત્રિએ બપોર વાગ્યે શ્રી કૃષ્ણનો જન્મ થયો હતો, પરંતુ આખો દિવસ પૂજા અને વ્રતનું મહત્વ છે. અભિષેક વિધિ. સ્નાન સામગ્રી: ગંગાજળ, દૂધ, દહીં, ઘી, મધ, ખાંડ, પંચામૃત. ગાયનું દૂધ અને દેશી ઘીનો ઉપયોગ શ્રેષ્ઠ છે. સ્નાન પછી શુદ્ધ જળ, થોડું ગંગાજળ ઉમેરીને થી સ્નાન કરાવો. શુદ્ધ વસ્ત્રથી શરીર સાફ કરો અને લાડુ ગોપાળને ચોકી પર વિરાજમાન કરો. પૂજા વિધિ. નવા વસ્ત્રો પહેરાવો. પીળા રંગના વસ્ત્રો શુભ. ગહના, મુગટ, બાંસુરી, મોરપંખથી શણગાર કરો. ઝૂલું અથવા પારણું સજાવો. ફૂલ, બંધનવાર, રંગોળી, લાઇટ્સથી શણગારો. પૂજન સામગ્રી: રોલી, ચોખા, ફૂલ, ધૂપ, દીપ, ઘીનો દીવો, કપૂર, ફળ, માખણ, મિશ્રી, પંજીરી, પંચામૃત, તુલસી પત્ર. મિશ્રી, પંજીરી, પંચામૃત, તુલસી પત્ર. દીપ પ્રગટાવો. હાથ જોડી પ્રણામ કરો. ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જાપ કરો. ચંદન, રોલી, ચોખા, ફૂલ, તુલસી, દીપ, ઘીનો દીવો, કપૂર, ફળ, માખણ, મિશ્રી, પંજીરી, પંચામૃત, તુલસી પત્ર. દીપ પ્રગટાવો. હાથ જોડી પ્રણામ કરો. ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જાપ કરો. ચંદન, રોલી, ચોખા, ફૂલ, તુલસી પત્ર અર્પણ કરો. ધૂપ દીપ બતાવો. માખણ, મિશ્રી, ફળ, પંજીરીનો ભોગ લગાવો. આરતી કરો. ઓમ જય કન્હૈયા લાલ કી અથવા આરતી કુંજ બિહારી કી. ઘરના સભ્યો બદલામાં લાડુ ગોપાળને ઝૂલો ઝૂલાવે અને મનોકામના માંગે. વ્રતમાં શું ખાવું? ફળાહાર: ફળો કેળા, પપૈયા, દ્રાક્ષ, દાડમ, નાશપાટી, નાળિયેર પાણી, ડ્રાય ફ્રૂટ્સ, કિસમિસ, બદામ, કાજુ, અખરોટ, મખાણા. સાબુદાણા, ખીચડી, વડા, હલવો. કુટ્ટુ: સિંગાડાનો લોટ, પૂરી, પરાઠા, હલવો. દૂધની વસ્તુઓ: દૂધ, દહીં, લસ્સી, માખણ, પનીર, ખીર, મખાણાની ખીર. મીઠાઈ: લૌકીની બરફી, નાળિયેરની બરફી, મખાણાની ખીર, પોહાની બરફી, સાબુદાણાની ખીર. મીઠું: સાદા મીઠાને બદલે સેંધા નમકનો ઉપયોગ કરો. મસાલા: લીલા મરચાં, આદુ, લીંબુ, તુલસી પત્રનો ઉપયોગ કરી શકો. ભોગ: બનાવેલી વસ્તુઓ પહેલા લાડુ ગોપાળને ભોગ લગાવો, પછી ખાઓ. કન્યા ભોજન: ઘર કે પડોશની કન્યાને ફળાહાર આપો. આ પુણ્યનું કાર્ય ગણાય. વ્રતમાં શું ન ખાવું? ઘઉં અને મેંદાની વસ્તુઓ, ચોખા, ડુંગળી, લસણ, દાળ, મગ, ચણા, મસૂર તળેલું, મસાલેદાર ખાદ્ય, સાદું મીઠું, માંસાહાર, ઈંડા, દારૂ, ચા, કોફી. શુદ્ધતા જાળવો. તુલસી પત્ર અર્પણ કરો. જૂઠ, ક્રોધ, તામસિક ખોરાકથી દૂર રહો. શ્રી કૃષ્ણની લીલાઓ. બાળ લીલાઓ: માખણ ચોરી, ગોવર્ધન પૂજા, કાલિયા નાગ દમન, રાસલીલા. સાંસ્કૃતિક આયોજન: દહીં હાંડી, રાસલીલા, ભજન કીર્તન, ઝાંખી. બાળકોને શ્રી કૃષ્ણ રાધાનું રૂપ ધરાવવું. મંદિરોમાં ઝાંખી, ભંડારા. જન્માષ્ટમી માત્ર ઉત્સવ નથી, પરંતુ જીવનને નવો દૃષ્ટિકોણ આપનાર પર્વ છે.
પ્રથમ ભૂલ અશુદ્ધ આહાર મધુકરે સવારે જ લસણવાળી ભાજી બનાવી. કથામાં દર્શાવો કે ભગવાનને સાત્વિકતાનો પ્રિય ભાવ છે. આ દિવસે માત્ર ફળ, દૂધ, મખણ, પંજરા વિના અનાજ લેવું જોઈએ. બીજી ભૂલ સ્નાન વગર પૂજા. તે મંદિરે ગયો પણ સ્નાન કર્યા વિના. ભગવાનની પૂજામાં શરીર મન બંને શુદ્ધ હોવું જોઈએ. ત્રીજી ભૂલ તુલસી વિના ભોગ. તે દહીં મખણ ચઢાવ્યું પણ તુલસીની પાંખડી મૂકી નહીં. શ્રી કૃષ્ણ તુલસી વિના ભોગ સ્વીકારતા નથી. ચોથી ભૂલ રાત્રે જન્મોત્સવ ચૂકી જવું. જ્યારે દ્વારકામાં રાત્રે બપોર વાગ્યે શંખ ઘંટ વાગી રહ્યા હતા, તે સૂઈ ગયો. કૃષ્ણ જન્મોત્સવ પૂજા એ દિવસનું સૌથી પવિત્ર ક્ષણ છે. પાંચમી ભૂલ ક્રોધ અને અપમાન. આ દિવસે મધુકરે પડોશીને અપમાન કર્યું. જન્માષ્ટમી પર હંમેશા પ્રેમ, ક્ષમા અને દયા રાખવી જોઈએ. છઠ્ઠી ભૂલ પાપકારી પ્રવૃત્તિઓ. તે સાંજે જુગાર રમવા બેઠો. આ દિવસે શરાબ, તમાકુ, જુગારથી દૂર રહેવું જોઈએ. સાતમી ભૂલ મોબાઈલમાં વ્યસ્ત રહેવું. મંદિરમાં પણ તે ફોનમાં વ્યસ્ત રહ્યો. પૂજામાં મન એકાગ્ર રાખવું એ જ ભક્તિનું લક્ષણ છે. આઠમી ભૂલ દાન સેવામાં ઉદાસીનતા. જ્યારે ભિખારીને ભોજન માંગ્યું, તેણે અવગણના કરી. આ દિવસે દાન પુણ્યથી પુણ્યફળ અનેક ગણું થાય છે. કથા મુજબ મધુકરના સપનામાં રાત્રે શ્રી કૃષ્ણ પ્રગટ થયા અને કહ્યું, મધુકર, ભક્તિ માત્ર નામ જપવાથી નહીં, પણ મન, વાણી અને કર્મની શુદ્ધતાથી થાય છે. જન્માષ્ટમીના દિવસે તું જે ભૂલો કરી, એ કારણે તારા વ્રતનું ફળ તને મળ્યું નથી. સપનાથી જાગીને મધુકરે બીજા જ દિવસે ગામના બધાને માફી માંગી, દાન કર્યું અને વ્રતના નિયમોનું પાલન શરૂ કર્યું. તે પછીથી તેના જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આવી. મિત્રો, આ કથા આપણને શીખવે છે કે જન્માષ્ટમીના દિવસે સાત્વિક ભોજન લેવું, તુલસી સહિત ભોગ ચઢાવવો, મધરાત્રિ જન્મોત્સવ કરવો, દાન સેવા કરવી અને મન વાણી શુદ્ધ રાખવી. આ બધું જ શ્રી કૃષ્ણની કૃપા મેળવવા જરૂરી છે. આ જન્માષ્ટમીએ શ્રી કૃષ્ણને મનમાં વસાવો. આ માહિતી ગમી હોય તો વિડિયો લાઈક કરો, કમેન્ટમાં જય શ્રી કૃષ્ણ જરૂર લખો. ધન્યવાદ.